Hey guys, good afternoon. Welcome back to my new vlog. Hope કે તમે બધા જ મજામાં છો ને અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15 અને હું અત્યારે રેડી થઈ ગઈ છું અને મારા થેલી પણ ભરાઈ ગઈ છે કેમ કે હું જઉં છું આજે આલમપુર. કાલે અમારા લોકોને જવાનું છે બહાર, પણ એ ક્યાં જવાનું છે તો એ કાલના વ્લોગમાં જ ખબર પડશે. તો કાલનો વ્લોગ જોવાનું સ્કીપ ના કરતા, બહુ જ મજા આવવાની છે. બધા સાથે મળીને એન્જોય કરવાના છે એ કાલે ફૂલ ડે એન્જોય, બટ ઓનલી લેડીઝ, જેન્ટ્સ નોટ અલાઉડ છે. એટલા માટે મતલબ એવું નથી, બાકી બધા જેન્ટ્સને કામ છે એટલા માટે જેન્ટ્સ કોઈ નથી આવવાનું, ખાલી એક મારા દિયર જ આવવાના છે. હવે કોણ છે કોણ નહીં બધું કાલના વ્લોગમાં ખબર પડશે. અને અત્યારે હું જાઉં છું અર્પિતને મૂકીને, તો ચલો મળાવું અર્પિત. અમે પપ્પાને મૂકીને જઈએ છીએ આલમપુર. હાય જીજુ, હાય દીદી, કેન્ડી કાઢી નાખી. હાવ કીધું. અત્યારે અમે લોકો જઈએ છીએ આલમપુર અને બહુ બધો તડકો છે અત્યારે તો. પપ્પા આવજો. માછાલે ક્યારની કાઢી દીધી. હું નારળ હતી ત્યારની કાઢી દીધી, આપી દીધી. તે વાગવામાં થઈ ગયા છે 2:15. અમે લોકો આવી ગયા હતા ઘરે, પણ જમવાનું બાકી હતું એટલે અમે લોકો જમી લીધું. અને આ બે જણ શાંતિથી ફોન જોવે છે. ઓ મોટા માણસો, બે જણા ફોન જોઈ રહ્યા છો ક્યારના. વાતો કરો અમારા લોકો જોડે, અમે ફોન નહીં જોતા. અહીંયા બી મમ્મી અને સીતો બે જણા ફોન જોવે છે. તો વાતો જ કરવાનું, તમે લોકો ફોન જોવો નહીં. હું મામી ખાલી અમે બંને ફોન વગર બેહી રહ્યા છે નહીં. બધા ફોન જોઈએ છે એટલે અમે તો બેહી રહ્યા છે. અને અહીંયા બધા ગેમ બી રમતા. હા, દિયાનો બિચારો કશું બોલતો નહીં, શાંતિથી મસ્તી કરતો તમારી જોડે. અને 2:15 થઈ ગયા છે. હવે બધા આરામ કરવા ઉપર બેસીશું. હવે બધા આરામ કરીશું થોડી વાર. મામા જમવા બેઠા છે, પછી થોડી વાર રહીને આરામ કરીશું. અત્યારે અમે લોકો આવી ગયા છે બહાર રખડવા માટે. ભર તડકામાં અમે લોકો નીકળ્યા હતા અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 4:39 અને અત્યારે અમે લોકો મંગાઈ રહ્યા છે ચણા ચોર. કેવી લાગી જીજુ? જીજુ સારું લાગ્યું ને? એક નંબર. જીજુ ધંધો ખાલી મંડે ખાવા. ચણા ચોર પણ અર્પિતના બી ફેવરેટ છે, જીજુના બી, બધાના ચણા ચોર ફેવરેટ છે. અને બહાર તો બહુ જ તડકો છે. અને અત્યારે અમે લોકો રખડવા નીકળી ગયા હતા અને પછી હવે પેટ પૂજા કરીશું. શું પાણીપુરી ખાવાની સજ? યસ. મુખવાસ જાય છે. તમારે ચલાવવાનું કેવું હોય છે બકા? આપણું પણ બહુ ચલાવવાનું સારું નહીં હોતું. અને ઠોકાતા એ બચે. ના દીદી કહેશો ને તમે કે વ્લોગ શૂટ કરે, મેં તે વ્લોગ કેમેરો ચાલુ જ કર્યો. મેં કીધું આ બે વાત નહીં, હું વ્લોગ શૂટ કરું. બાજો બે જણા ઠોકાતા તો હું રહી જતી. બરોબર, સાચી વાત. પછી જેટલી વાર પડ્યા છો તમે? તો એક વાર પડી બકા. અહીંયા ગટર એક બાજુ ખુલ્લી હતી ને અમે દીદીને એવું કીધું કે ગટરમાં પડી જશે ને ભાઈ નીચે પડેલું કોઈ નહીં લે. તો દીદી એવું વિચારે છે કે હાચનમાં કોઈ નહીં લે. દીદી સાચનમાં તમને કોઈ જ નહીં લે. જીજુ નહીં લે એની ગેરંટી મારી. પગથી ભૂલી જાય સાતો. દીદી ત્યાં વેઇટ કરે છે ને અમે લોકો અહીંયા ઢોકળા લઈને ઉભા રહી ગયા છે અને પકોડી માટે વેઇટ કરે. અહીંયા અમારી દહીં પૂરી પણ આવી ગઈ છે. પાપીન કોરી અમે તમને કીધું કોરી લાતા તો તમે ના લાયા. એ તો બે જ લાયા. બે જ લાયા પણ. હો, કેવી લાગી પકોડી? વાગવામાં થઈ ગયા છે 9:15 અને અત્યારે હું બેસી ગઈ છું જમવા. રસાને બધું રેડી થઈ ગયું છે, હવે જમવા બેસી જઈશ. બહુ લેટ થઈ ગયું છે. અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને જમી કરીને થઈ ગયા છે ફ્રી. અને આજે બહુ જ મજા આવી. બસ કાલનો વેઇટ કરી રહ્યા છે. કાલે બહુ એન્જોય કરવાનું છે અને બહાર જવાનું છે. ક્યાં જવાનું છે, શું કરવાનું છે, તો એ કાલના વ્લોગમાં જ મજા આવવાની છે ગાઈસ. કેટલા જણ એક્સાઇટેડ છો એ મને કમેન્ટ કરજો. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.